तरफ छोटाउदेपुर नगरना कसबा जेल रोड विस्ताરમાં સબજેલ પાસે નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત લોકસભા સાંસદ જશુ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, ચીફ ઓફિસર ભાવિન બરજોડ, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવા, અધિકારીઓ તેમજ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, નગરપાલિકા સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। સદર કાર્યક્રમમાં નગરના અગ્રણી નાગરિકો, નગરપાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। सांसद અને ધારાસભ્યોએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 219.18 લાખના ખર્ચે છોટાઉદેપુર નગરના કસ્બા જેલ વિસ્તારમાં બનનારું અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર નગરની પ્રજાને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડશે। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને રાજ્ય સરકારે છોટાઉદેપુરના નગરજનો માટે લગભગ 2 થી 3 કરોડ ઉપરાંતનું આ અર્બન હેલ્થ સેન્ટરની મંજૂરી આપી અને શહેરીજનો આનો લાભ લઈ શકે, સ્વસ્થ રહી શકે તે માટે આ હેલ્થ સેન્ટરની ભેટ આપી છે। અને આજના આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના सांसद आदरणीय जशुभाई राठवा साहेबना हस्ते आनु भूमिपूजन थयुं। तेमां नगरपालिकाना सौ सभ्यो अने विशेष आनंद आज मने ए वातनो हतो के छोटाउदेपुरनो मुस्लिम समाज सहित सर्व समाजना आगेवानोए आ भूमिपूजनना कार्यक्रममां हाजरी आपी।